અમદાવાદમાં સર્જાયેલી પ્લેન ક્રેશની ઘટનામાં ભરૂચ જિલ્લાના જંબુસરના સારોદ ગામમાં રહેતા યુવાનનું પણ મોત થયું છે। સારોદ ગામનો યુવાન વર્ક પરમિટ પર લંડન જઈ રહ્યો હતો, જો કે એ સફર તેની આખરી સફર બની ગઈ। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ ગામે રહેતા સલીમ પટેલનો દીકરો અગાઉ અમેરિકા અને જાંબિયા જઈ આવ્યો છે। ઇંગ્લેન્ડની સરકારે બહાર પાડેલા ડ્રોમા સાહિલનું નામ નીકળતા તે વર્ક પરમિટ ઉપર ઇંગ્લેન્ડ જવા માટે રવાના થયો હતો। પ્રથમ વખત ઇંગ્લેન્ડ જઈ રહ્યો હતો, પણ તેની સફર અંતિમ સફર બની રહી। एयर इंडिया में आटली बड़ी खराबी थी। दिल्ली ना पेसेंजर अमदावाद आवीने कीधुं के एयर इंडिया में आटली बड़ी एसी न चालू, टीवी न चालू, टेक्निकल इश्यू छे, तो पछी तमे लंडन ना पेसेंजर कम बेहाड्या? कम तमारी जवाबदारी नहीं, तमे टिकિટ ना पैसा नथी लेता, तमे एवा पेसेंजर बेहाडी कम दीधा? हवे आ बधा पेसेंजर नी जवाबदारी तमारी। तमे मारा मरेलो छोकरो पाछो लावशो? ई तो बंद कर दो तमे आ बधी एयर इंडिया नी। आज मारो छोकरो साहिल सलीम पटेल काले सवार में 5 वागे घर से निकलो तो एरपोर्ट जवा माटी हाथी मम्मी थी ने मामी था, जो मारा वाइफ त्या जती ने क्रैश थी गयो। दिल्ली पेसेंजर एवं कहता था कि भाई आम टीवी नहीं चालती, एसी नहीं चालती, तो खरेखर इन्हें लाइनिंग ज ना थी। आज लाइनिंग ना थो तो मारो छोकरो बची गयो होत। पर पछी हूँ तो दरेक सरकार ने एवं इंडिया की कोई सरकार कोई भी फ्लाइट आए એને મને કે ટેકનોલોજી જોવો અને પછી હું આવે નહીં તો આવા કરીને અનેક છોકરાઓ ગુમાવશે। આજે કોઈની મા ગઈ, કોઈની બેન ગઈ, આજે 243 લોકો આજે હિન્દુ કે મુસ્લિમ હોય, ખરેખર કોઈનો બાપ ગયો, કોઈની મા ગઈ, કોઈની બેન ગયો, કોઈનો દીકરો ગયો, એ બધાની મને વેદના લઈને આજે હું બિલકુલ માયુસ થઈ ગયેલો છું। બસ એ જ અપેક્ષા કે સરકાર હવે પછી મને કોઈ ફ્લાઇટને ચેકિંગ કરીને ઉડાડે। સારોદથી તેની માતા સાયરાબેન અને મામા અબ્દુલ તેને મૂકવા માટે અમદાવાદ એરપોર્ટ પર ગયા। એરપોર્ટે સાહિલને મૂકીને અમદાવાદ ખાતે રહેતા સંબંધીને ત્યાં ગયા। સંબંધીને ત્યાં પહોંચ્યા ત્યારે જ વિમાન ક્રેશ થયાના સમાચાર મળતા, જેના પગલે પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ। પુત્રનું અકાળે મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું। આ અંગે મૃતકના પિતા સલીમ પટેલે જણાવ્યું કે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ખામીના અનેક મુસાફરોએ આક્ષેપ કર્યા છે, ત્યારે એવિએશન મિનિસ્ટ્રી અને એરલાઇન્સ કંપની આ બાબતે ધ્યાન આપવું જોઈતું હતું। હું સાહિલનો મોટો ભાઈ છું। મારો ભાઈ 2-3 વર્ષથી વિઝા ટ્રાય કરતો હતો। લંડન સરકારે વિઝા આપી, એટલો ખુશ હતો કે મને એવું કહેતો કે હું ભાઈ ત્યાં જઈને કમાવીશ ને ત્યાં જઈને શાદી કરીશ, મારા હાલ દુઆ કરજો। એટલા હસ્તે ખર્ચે ગયો હતો અમદાવાદ એરપોર્ટ પર। ને જે દિલ્હીથી જે ફ્લાઇટ આવ્યું હતું એર ઇન્ડિયાનું, તો ત્યાંના પેસેન્જર એવું કહેતા ઉતરતા કે આ ફ્લાઇટને બહુ ટેકનિકલ ઇસ્યુ છે, એસી નથી ચાલતું, ટચ નથી ચાલતી, તો ટેકનિકલ ત્યાંના પેસેન્જરો બોલતા હોય દિલ્હી તો તમારે ફ્લાઇટ ઉડાવવું ના જોઈએ, તમે ફ્લાઇટ મૂકા ઉડાવ્યું, ટેકનિકલ ઇસ્યુ હતા। તમે માંગ કરી રહ્યા છો તમે સરકારને પ્રશાસન? માંગ તો એ કરે છે કે એર ઇન્ડિયામાં કઈ સુવિધા નથી, એર ઇન્ડિયા ફ્લાઇટ બંધ જ થઈ જવું જોઈએ। આજે મારો ભાઈ ગયો, કાલે કોઈનો ભાઈ જશે, કોઈની માં જશે, કોણ જવાબદારી લેશે? આજે મારો ભાઈ જતો તો અમને હાલત ખબર પડે કે મારો ભાઈ નથી તો મને કેટલું દુઃખ થાય છે। હવે એર ઇન્ડિયામાં ભાઈ દેવાના આ ચેકિન ના કર્યું ને એર ઇન્ડિયા ફ્લાઇટ ઉડાવી દીધું ને આ હસ્તો બની ગયો। મારો ભાઈ બોલોટ સ્કીમ વિઝા આવે છે, જેના ઉપર દર વર્ષે ઇન્ડિયાથી 3000 છોકરાઓ લંડન જાય છે। એ ડાયરેક્ટ વર્ક વિઝા જ મળે છે, જેમાં 2 વર્ષની વિઝા હોય છે ને એ વિઝાથી તમે ત્યાં જોબ કરીને ત્યાં તમે કમાઈ શકો છો। એ જ વિઝા પર મારો ભાઈ કમાવાના ઈરાદાથી ત્યાં જતો હતો કે એની વિઝા લાગી ગઈ ને એક ઈદ કરીને 12 તારીખે જતો હતો ને હાદસો બની ગયો। અમને ખબર હોત કે એર ઇન્ડિયામાં આટલી બધી બેદરકારી છે કે ટેકનિકલ ઇસ્યુ એ લોકો ચેક નથી કરતા અને પૈસા કમાવા માટે એક સિટીમાંથી આવે છે ને બીજી સિટી માટે બોર્ડ કરી દે છે, તો અમે કદાપી એર ઇન્ડિયામાં ટ્રાવેલ ના કરાવત। આ તરફ મૃતક સાહિલની માતા અને ભાઈએ પણ એરલાઇન્સ કંપની સામે આક્રોશ વ્યક્ત કર્યો અને આ તમામ જવાબદારી એરલાઇન્સ કંપનીનું હોવાનું જણાવી ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તે માટે પગલાં ભરવાની માંગ કરી હતી। જંબુસરથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।